જીમી આ શું હાથથી ખાય? ચમચી વાપર ને યાર. હાથથી ફાવે કેમનું તને યાર? હાથ ગંદા ના થાય? તમે ખાઓ ને ચમચીથી, તમને કોણ રોકે છે? હું તો હાથથી જ ખાઈશ. હાથથી ખાવાના બહુ બધા ફાયદા છે. શું ફાયદા? કઈ પણ? જેમ કે આપણા આયુર્વેદમાં કહેવાયું છે કે ખોરાકને હાથના સ્પર્શથી પરખી શકાય છે કે આ જીવન છે કે ઝેર છે. બીજું, જ્યારે ખોરાક ગરમ હોય ને ત્યારે આપણે ચમચીથી ખાઈને મોં બળવાની શક્યતાઓ રહે છે. જ્યારે આપણે એને હાથથી ખાઈએ છીએ તો હાથના સ્પર્શથી ખોરાકનું ટેમ્પરેચર પરખી શકાય છે, જેથી મોં બળવાની શક્યતાઓ ઓછી રહે છે. હાથની આંગળીઓમાં અમુક પોઈન્ટ્સ આવેલા હોય છે જેને ખોરાકના સ્પર્શથી જ આપણા બોડીની મેટાબોલિક સિસ્ટમ ચાલુ થઈ જાય છે, જેથી કરીને પાચન તંત્રમાં સહેલાઈ રહે છે. અને ફૂડ સૌથી ઇમ્પોર્ટન્ટ, હાથથી ખાવામાં સ્વાદ, રસ અને મજા જ કંઈક અલગ રહેલી હોય છે જે ચમચીમાં ના આવે. સમજ્યા? ઓહ એવું છે? આજથી તો હું પણ હાથથી ખાવાનું ખાઈશ.